ઘિયાવડ પ્રાથમિક શાળા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. બાલવાટિકાના બાળકો સમજુ બકરી વાર્તાનું અભિનય કરતા. એક ગામ હતું. ગામમાં આ ગામથી બીજા ગામ જવા માટે વચ્ચે એક નદી આવતી હતી. નદી ઉપર એક પુલ હતો, પણ પુલમાં એક સાથે બે વ્યક્તિ જઈ શકે નહીં. તો એક દિવસ વહેલી સવારે આ ગામથી પેલા ગામ આ બાજુથી એક કૂતરો આવ્યો અને બીજી બાજુથી બીજો કૂતરો આવ્યો. બંને કૂતરા સામ સામે આવ્યા અને ઓલો કૂતરો કે હું પહેલાં જાઉં, ઓલો કે હું પહેલાં જાઉં. બાંધવા માંડ્યા ધબ ધબ હવ બાંધે છે, ખૂબ બાંધે, તળાપડી કરે છે, ઠેકડા ઠેકડી કરે છે. એમ કરીને ઠેકડો મારી અને બીજા ઉપર પડવા જાય છે. ત્યાં તો ધબ દેતા બંને કૂતરા પાણીમાં પડી જાય છે અને ઊભા થઈ શકતા નથી. હવે બીજો દિવસ થાય છે અને વહેલી સવારે બે બકરીઓ ફરતા ફરતા નદી પાસે પહોંચે છે અને આ ગામથી પેલે ગામ જવા માટે પુલિયા ઉપર જાય છે. ધીમે ધીમે બકરીઓ જવા માંડી સામ સામે અને સામે પહોંચીને વિચારે છે કે હવે શું કરું. સમજુ બકરી તો સમજુ હતી. એને કીધું હું નીચે બેસી જાઉં, તું મારી ઉપરથી જતી રહેજે. એટલે એક બકરી આગળ જઈ અને છે એકદમ નીચે એકદમ વાંકી વળીને બેસી જાય છે. એની ઉપરથી બીજી બકરી ઠેકી અને સરસ મજાની જતી રહે છે. અને આમ બંને બકરી પોતપોતાના ગામમાં પહોંચી જાય છે અને પુલિયું પાર કરી અને જે ગામમાં જવું હોય ત્યાં આટા મારવા લાગે છે, ફરવા લાગે છે. આમ સમજુ બકરીઓ બચી ગઈ અને જે કૂતરા હતા એ પાણીમાં ડૂબી ગયા અને બારે નીકળી શક્યા નહીં. ચાલો તાલી પાડો બધા.